નમસ્કાર, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર મામલે વડોદરા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું। બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પર થઈ રહેલી નિર્મમ હત્યાઓ અને અત્યાચારના વિરોધમાં આજે વડોદરા ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થઈ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા, જ્યાં તેમણે સૂત્રોચ્ચાર કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। કાર્યકરોએ કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી કે બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે અને ભારત સરકાર આ મામલે આંતરરાષ્ટ્રીય સ્તરે દબાણ લાવી કડક પગલાં ભરે। સંગઠને માંગ કરી છે કે નિર્દોષ હિન્દુઓના નરસંહારને તાત્કાલિક રોકવામાં આવે અને ત્યાં વસતા પરિવારોને પૂરતું રક્ષણ કરવામાં આવે। અમે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ વતી આજરોજ વડોદરા જિલ્લા મહાનગર અને વડોદરા જિલ્લા ગ્રામ્ય વતી કલેક્ટરમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે। એનો વિષય છે બાંગ્લાદેશમાં થઈ રહેલા હિન્દુઓ પર અત્યાચાર, હિન્દુઓની હત્યા તેમજ હિન્દુઓના જે ઘરફોડ લૂંટફાટ થઈ રહી છે એના વિરોધમાં ભારત સરકારને અમે કહીએ છીએ કે ભારત સરકાર તેના વિરુદ્ધમાં કડક પગલાં લે અને ત્યાંને હિન્દુઓને સુરક્ષિત કરે અને સાથે સાથે જે શેખ હસીનાને અહીંયા ભારતમાં સાચવી છે એને ત્યાં છોડી દેવી જોઈએ। આપણી જવાબદારી છે, ભારતની જે હિન્દુવાદી સરકાર છે તેની જવાબદારી છે હિન્દુઓને સાચવવા અને મુસ્લિમોને સાચવવાની જરૂર નથી। એટલે હિન્દુઓને સુરક્ષિત કરે અને અહીં રહેલા જે રોહિંગ્યા છે તેઓને તે બાંગ્લાદેશ મોકલે અને બાંગ્લાદેશમાં રહેલા જે હિન્દુઓ છે એને ભારત પરત લાવે અને ભારતની નાગરિકત્વ આપે એવી અમારી માંગ છે। અહીંયા રહેલા બાંગ્લાદેશની વાત આપ કરી રહ્યા છો, એ લોકોને ભારત જો નહીં મોકલે પરત તો વિશ્વ હિન્દુ પરિષદ શું કરશે? આવનાર સમયમાં એનો નિર્ણય લઈશું ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયાના નેતૃત્વ હેઠળ। આપ શું માનો છો કેવી રીતના નીકળી શકે આ લોકો? જો જે રીતે એ લોકો ઘૂસપેટી કરીને આવ્યા છે તેમને ત્યાં મોકલી દેવા જોઈએ। ઘણા બધા રસ્તાઓ છે અલગ રીતે મોકલવા માટે, પણ આ જો નહીં રોકવામાં તેનું ગંભીર પરિણામો પણ આવી શકે છે આવનાર સમયમાં। એટલે એની તકેદારીના ભાગરૂપે સરકારે ચેતવું જોઈએ। વિનોદસિંહ પરમાર, વડોદરા જિલ્લા સંયુક્ત મહામંત્રી, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ।